આણંદમાં પ્રવેશતા વાહનોના ચોકીદાર તરીકે મુકાયેલા સીસીટીવી કેમેરા સાથેનો પોલ મહિનાથી તૂટેલી હાલતમાં 1 વર્ષ અગાઉ શંકાસ્પદ વાહનો પર મોનિટરિંગ માટે કેમેરા સાથે પોલ ઊભો કરાયો હતો. આણંદથી લાંભેલ જવાના માર્ગ પરના બાકરોલ ટી પોઈન્ટ નજીક એકાદ માસ અગાઉ નજીકનું વૃક્ષ ધરાશાયી થઈ જતા સીસીટીવી કેમેરા સાથેનો પોલ તૂટી પડ્યો હતો. તંત્રએ સત્વરે કામગીરી હાથ ધરીને વૃક્ષને હટાવી દીધું, પરંતુ 1 માસથી તૂટેલો પોલ રસ્તાના કિનારે જ પડી રહ્યો છે. સીસીટીવીનો કેમેરો ખૂણામાં દિવાલની નજીક પડેલી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. સીસીટીવી સાથે પોલને પુનઃ ઊભો કરવાની દિશામાં આજ દિન સુધી તંત્રએ તત્પરતા ન દાખવ્યાનું મળી રહ્યું છે જોવા. 1 વર્ષ અગાઉ કલેક્ટરની સૂચનાના પગલે લાંભેલથી આણંદમાં પ્રવેશતા માર્ગ પરના હાઈ રિઝોલ્યુશનના સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરાતું હતું. તૂટેલા પોલ અંગે પોલીસ વિભાગને પૂછતા કરતા જણાવ્યું હતું કે આ બાબતે જોડાવી લઈશું. શહેરની સલામતીની દેખરેખ રાખનાર પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી અને પોલની દેખરેખ રાખવામાં આવતી હોય છે. આ સંજોગમાં સુરક્ષાના કારણોને ધ્યાને લઈને આ પોલને પુનઃ કાર્યરત કરવામાં આવે તે જરૂરી.